આપ સૌનું સ્વાગત છે માય સ્કૂલ લાઈવ સ્કૂલ ચેનલમાં. હવે ઘણી શાળાઓનું યુડાએસમાં સર્ટિફાઈ બાકી છે, તો આજે આપણે મોબાઈલ દ્વારા સમજીશું કે કઈ રીતે સર્ટિફાઈ કઈ થઈ શકે. તો પહેલાં તો આપણે udaes+.gov.inની વેબસાઇટ જે છે એ ખોલશું અને ત્યારબાદ આપણી સમક્ષ જોવા મળતું લોગિન ફોર ઓલ મોડ્યુલ્સમાં ક્લિક કરતાં તમામ મોડ્યુલ છે એ તમારી સામે આવશે. એની પહેલાં આપણે સ્ટેટ પસંદ કરવાનું થશે. સ્ટેટમાં આપણે ગુજરાત લેશું અને ગોવા આપીશું. હવે ઘણી બધી શાળાઓને અત્યારે સ્કૂલ પ્રોફાઇલ અને સ્ટુડન્ટ મોડ્યુલ છે એ સર્ટિફાઈ કરવાનું બાકી છે. ટીચર મોડ્યુલ લગભગને પૂરું થઈ ગયું છે. તો પહેલાં પ્રોફાઇલ એન્ડ ફેસિલિટીઝમાં લોગિન કરીશું. એમાં પ્રોફાઇલ એન્ડ ફેસિલિટીઝમાં લોગિન કરતાં તમારી પાસે યુઝરનેમ અને પાસવર્ડ માંગશે. તો યુઝરનેમ અને પાસવર્ડ મારી પાસે એક સ્કૂલનો છે એ હું નાખી અને તમને બતાવીશ. નીચે કાપચા એન્ટર કરવા પડશે. કાપચા એન્ટર કરીશું. કાપચા એન્ટર કર્યા બાદ આપણે લોગિન થશે. જેવું લોગિન થશે તેવું તમને પ્રોફાઇલ એન્ડ ફેસિલિટીઝ મોડ્યુલ અહીંયા બતાવશે. જેમાં આપણે પ્રોફાઇલ અને ફેસિલિટી ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે પ્રોફાઇલ અને ફેસિલિટી પર ક્લિક કરશો તો એકદમ નીચે જશો, છેલ્લે 15 નંબર ઉપર તમને બતાવશે સ્કૂલ સર્ટિફિકેશન. હવે આ શાળાએ સર્ટિફિકેટ કરી દીધું છે એટલે આમાં જોવા નહીં પણ મળે, પણ જે શાળાનું સર્ટિફિકેશન બાકી છે એને આ 15 નંબરની રોમાં ક્લિક કરી અને સર્ટિફાઈડ કરવાનું છે. એમાં રિમાર્ક્સ લખવાની આવે તો રિમાર્ક્સ તમે ગમે તે લખી શકો કે ઓલ ડેટા એન્ટ્રી હેઝ બીન કમ્પ્લીટેડ, એવી ગમે તે રિમાર્ક્સ લખી અને સર્ટિફાઈ કરવાનું છે. આવી જ રીતે આપણે સ્ટુડન્ટ મોડ્યુલ પણ ઘણાને સર્ટિફાઈ કરવાનું બાકી છે. તો એનું પર એક વખત જોઈ લઈશું. તો ફરી પાછા આપણે શરૂઆતમાં જ્યાં ગયા હતા ઓલ મોડ્યુલમાં ત્યાં જઈશું અને ત્યાં નીચે છેલ્લે સ્ટુડન્ટ મોડ્યુલ પર ક્લિક કરશું એના લોગિન ઉપર અને સ્ટુડન્ટ મોડ્યુલનો ખુલશે એટલે એમાં 24 અને 25માં જશું. બરાબર છે. 24-25માં આ શાળામાં 213 બાળકો છે બોયઝ અને 213 ગર્લ્સ, એમ થઈને કુલ 426 બાળકો છે. તો ઉપર તમે ડાબી બાજુ ઉપર એરોનો સિમ્બોલ જોઈ શકો છો. એના ઉપર ક્લિક કરતાની સાથે નીચે તમને સ્કૂલ સર્ટિફિકેશન છેલ્લેથી 1, 2, 3, ચોથું એના પર ક્લિક કરવાનું રહેશે. હવે એકદમ નીચે જાશો તો ત્યાં તમારે ટિક માર્ક કરી અને સર્ટિફાઈ કરવાનું છે. આ શાળાએ પહેલેથી જ સર્ટિફાઈ કરી લીધું છે 16/4, એટલે આમાં નહીં બતાવે, પણ તમારી શાળાનું જો સર્ટિફાઈ બાકી હશે તો તમારે ટિક માર્ક કરી અને રિમાર્ક્સ લખી અને સર્ટિફાઈ કરવાનું છે. જે શાળાઓનું સર્ટિફાઈ બાકી છે તેનો આજ સવારે પણ ગ્રુપમાં માહિતી મૂકવામાં આવેલી છે. તો તમે અત્યારે વેકેશનમાં હોવ તો મોબાઈલમાંથી પણ તમે સર્ટિફાઈ કરી શકો. એ હેતુસર આ વિડીયો આપણે બનાવ્યો કે 1-2 દિવસમાં તમારું સર્ટિફાઈની કામગીરી તમે પૂર્ણ કરી લેશો, જેથી કરીને બ્લોક કક્ષાએથી સર્ટિફાઈ થઈ શકે અને આપણા તાલુકાની કામગીરી પૂર્ણ થઈ શકે. અમારી આ ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી છે, જેથી કરીને આવા વિડીયો તમને સરળતાથી મળી શકે. આભાર.